માહિતી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે નિફ્ટીની દિગ્ગજ બેંક કહીશું એક્સિસ બેંક પર અહીંયા સીએલએસએ તરફથી આઉટ પરફોર્મ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક ₹1550 પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડિપોઝિટ સ્ટ્રેટેજી પ્રીમિયમ એનટીબી ગ્રાહકોને જે હાલના જે ગ્રાહકો છે તેના પર કંપનીનું ફોકસ અહીંયા સૌથી વધુ જોવા મળી રહ્યું છે, જેને કારણે કરીને ડિપોઝિટ ગ્રોથમાં તો સુધારો આવ્યો છે, પરંતુ બીજી તરફ રિટેલ ટર્મ ડિપોઝિટનો હિસ્સો જે છે ત્યાં એક સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ કડક અંડર રાઇટિંગ્સને કારણે કરીને મોટા સેગમેન્ટમાં જીએનપીએલ રેશિયોઝમાં પણ એક સુધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પીએસએલ નિયમોનું પાલન જે છે ત્યાં સુધરતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને અહીંયા કૃષિ લોન સંબંધિત મુદ્દાઓને કારણે કરીને પીએસએલસી ખરીદદારીના ખર્ચમાં વાર્ષિક ધોરણે 70% એક વધારો જોવા મળ્યો છે. ઓવરઓલ એક્સિસ બેંક માટે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. કાર ટ્રેડ પર નજર કરશું. યુબીએસઈ તરફથી ખરીદારીની સાથે અહીંયા કવરેજ શરૂ કરવામાં આવ્યું છે. લક્ષ્યાંક તેમને ₹4000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ અસેટ્સ લાઇટ્સ મોડેલને નોંધપાત્ર અહીંયા ઓપરેટિંગ લેવરેજ તેઓ આપી રહ્યા છે. એને કારણે કરીને FY26માં માર્જિન જે છે તે 33%થી વધવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે અને FY30 સુધીમાં લગભગ 47% સુધીની તેઓ ધારણા રાખી રહ્યા છે. પરંતુ સામે ગ્લોબલ પિયર્સના માર્જિન જે છે તે લગભગ 50-60%ની વચ્ચે જોવા મળી રહ્યા છે. માર્જિન વિસ્તરણ તો અહીંયા નો ડાઉટ ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યું છે, જેનું એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવકના ફ્રન્ટ પર પણ જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે પ્લેટફોર્મની હાલમાં જે આવક જે છે TAM તે માત્ર 3-4%ની વચ્ચે છે, પરંતુ સામે OLX માટે નોંધપાત્ર ગ્રોથની પણ સંભાવના જોઈ રહ્યા છે અને FY27-29 માટે અર્નિંગ્સ જે છે તે લગભગ 15-20% વધવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. ત્યારબાદ નજર બની રહી છે એ છે IRB ઇન્ફ્રા પર. સીએલએસએ તરફથી આઉટ પરફોર્મના રેટિંગ સાથે લક્ષ્યાંક તેમને ₹34.50 પ્રતિ શેરના તેમને લક્ષ્ય આપી રહ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q1 FY27માં ટોલ આવક લગભગ અહીંયા 12% વાર્ષિક ધોરણે વધી છે. જૂનમાં તેનું કલેક્શન વાર્ષિક ધોરણે 15% વધ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા તેમને કહી છે કે મુંબઈ પુણે એક્સપ્રેસવે ટોલ ગ્રોથ જે છે ત્યાં વાર્ષિક ધોરણે અહીંયા 9%નો સારો ઉછાળો જોવા મળ્યો છે અને ઇક્વિટીના લેવરેજિંગને કારણે કરીને આઉટલુક ગ્રોથ અહીંયા મજબૂત જોવા મળી શકે છે. ક્યુમેન્સ પર નજર કરશું. કોટક તરફથી રિડ્યુસ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને અહીંયા ₹5700 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY26માં કંપનીના આઉટલુકને જોતા નવા માર્કેટ અને નવા પ્રોડક્ટ લોન્ચને કારણે કરીને એક્સપોર્ટમાં એક તેજી જોવા મળી શકે છે. સપ્લાય ચેનને કારણે કરીને અને મજબૂતીને કારણે કરીને અહીંયા સ્થાનિક માંગ જે છે અહીંયા મજબૂત જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક એક નેગેટિવ પોઈન્ટ તેમના તરફથી જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ઊંચા રોયલ્ટી ખર્ચને કારણે કરીને માર્જિન પર એક દબાણ જોવા મળી શકે છે. તે છતાં પણ એક્સપોર્ટને કારણે કરીને અનુમાન જે છે અર્નિંગ્સ અનુમાન તેમને 1-2% તેમને વધારો કર્યો છે. એટલે ચાની ડેફિનેટલી 4 કંપનીઓ છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, દરેક પર એક નજર રહેશે. જી, આ સ્ટોક્સ પર બ્રોકરેજ